ज़्यादा चॉकलेट खा रहे थे तो ज़्यादा चॉकलेट नहीं खाने की। તો કેમ છો મિત્રો, આજે અમે આવી ગયા છે ડેન્ટલ હોસ્પિટલ, કેમ કે અહીંયા 5 વર્ષના બચ્ચાઓને ખાસ ઈલાજ કરવાની જરૂર પડે છે. કેમ કે એ લોકો ખૂબ ચોકલેટ્સ ખાતા હોય છે અને ઘણી બધી કેવિટીઝ કેલ્શિયમ ઓછા હોવાને કારણે જલ્દીથી થઈ જાય છે. તો એના માટે અમે આવી ગયા છે ચેકઅપ માટે. તો ચલો જોઈએ. ભાણિયાઓ પણ સાથે હતા, એમને પણ ચેકઅપ માટે લઈ આવ્યો છું, કારણ કે એમના દાંતમાં પણ તકલીફ તો છે જ. અને સાથે બાકી હતું તો મારા સિસ્ટર અને મારા વાઈફને પણ ચેકઅપ કરાવવું જરૂરી છે. તો ચલો આજે બધાને એક સાથે ફેમિલી ચેકઅપ કરાવી નાખીએ. તો અહીંયા બંને છોકરાઓને બે દાંતમાં સિમેન્ટ પૂરવાની જરૂર પડી છે, કારણ કે સડો થઈ ગયો હતો. અને બીજા એક દાંતમાં રૂટ કેનાલ કરવી પડશે, કેમ કે એમાં સડન વધારે થઈ ગઈ છે. તો 2 દાંતનું તો અહીંયા કામકાજ થઈ જશે, એ આપણે કરાવી લઈએ. અને બાકીની ટ્રીટમેન્ટ આપણે મુંબઈ જઈને કરવી પડશે, કેમ કે રૂટ કેનાલનો પ્રોસેસ થોડો લાંબો હોય છે. 2 કે 3 વિઝિટ મિનિમમ થતી હોય છે. દેટ્સ વાય આપણે એને મુંબઈ જઈને કરશું. ભાણાભાઈની વાત કરીએ તો એમને પણ એક દડ કઢાવવો પડ્યો, તો એ અહીંયા ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. બંને ભાઈનું બધું સાથે જ હોય છે. ઇટ મીન્સ કે આઈડેન્ટિકલ ટ્વિન્સ છે, તો દાંત બી સરખી જગ્યાએ જ ચડ્યા. આગળના 2 દાંત બી સડન થઈ છે, સેમ ટુ સેમ જ થઈ છે બંને ભાઈને. અને બંને ભાઈ સાથે જ આ ચેર પર બેઠા છે ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને 5 વર્ષનું બાળક છે એટલે એને બીક તો લાગવાની જ દાંતની ટ્રીટમેન્ટ કરાવતા. કશું નથી બેટા, એ છે ને દાંત જે ઘસે ને થોડો એ છે. ઓકે, ના લાગે બેટા, પાણી આવશે. પાણી જ છે બેટા, પાણી નાખે. હા, હલતો ના બેટા, હલવાનું નહીં તો વાગી જાય. હા, નહીં તો લોહી નીકળે. હલવાનું નહીં સહેજ બી. હા, સ્ટ્રોંગ રહેવાનું, સીધું આ કરીને. ઓકે બંને ભૈયા, હલવાનું નહીં હે બેટા, મોઢું નહીં હલાવવાનું, નહીં તો અંદર મશીન વાગી જાય. ખાલી દાંતને ઘસવાનું છે. ને બાકી હતું તો હવે મારા વાઈફનો ટર્ન. એ પણ આવી ગયા છે રાહુલભાઈના ક્લિનિક પર. અને બીજી બાજુ બંને છોકરાઓની ટ્રીટમેન્ટ ચાલતી હતી, અને બંને છોકરાઓ બદલાઈ ના જાય એ પણ ધ્યાન રાખવાનું હતું, કારણ કે ડૉક્ટર બી કન્ફ્યુઝ થતા હતા જીયાન કોણ છે ને જીયાન્સ કોણ છે, કેમ કે બંનેની ટ્રીટમેન્ટમાં થોડો ફરક તો હતો જ. તો અહીંયા આ બધી ટ્રીટમેન્ટ કરાવીને બાકીની જે ટ્રીટમેન્ટ રહેશે આપણે મુંબઈમાં કરાવીશું. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ સપોર્ટિંગ ગાઈઝ.